सद्गुरु गणपति शारदा तणे नमन करवाना ठाम शरणे गए सुख आपसे पूरे हृदय निहान। गुरु बिन ज्ञान न उपजे गुरु बिन ज्ञान न उपजे गुरु बिन मिले नहीं भेद गुरु बिना संशय ना मिटे भले वाचिए चारे वेद। गुरु मिला तो सब कुछ मिला है गुरु मिला तो सब कुछ मिला और मिला नहीं कोई और मिला नहीं कोई और मिला नहीं कोई क्योंकि सूत दारा और लक्ष्मी वो तो पापी जन के घर में भी होए। सदा भवानी सहाय रहो सन्मुख रहे जो गणेश। पंचदेव मणि मारी रक्षा करो ब्रह्मा विष्णु महेश। सरस्वती स्वर दीजिए सरस्वती स्वर दीजिए गणपति दीजिए ज्ञान। बजरंगी बल दीजिए बजरंगी बल दीजिए सद्गुरु दीजिए शान। आ करुणा पुकार पर आ करुणा पुकार पर हे करुणा ना धाम धुर जटी प्रभु जट ध्यान दई टालो ताप तमाम।
शंकर सुख कर शांति कर, शंकर सुख कर शांति कर, अने दुख हर दीन दयाल। हे हर दुख हर जो हवे, हे हर दुख हर जो हवे, टालो ताप तमाम। शेषनाग को गलपटो कियो, शेषनाग को गलपटो कियो, शंकर गए कैलाश, अखंड तपस्या धारण की। जय जय भोले, जय जय भोलेनाथ। गंग भंग दो बहन गंग भंग दो बहन है, गंग भंग दो एक गंग दूसरी भंग, दो बहन है रहती शिव जी के संग, रहती शिव जी के संग। तरन तारनी गंग है, भजन करने को भंग। आ गंगा जी ने मृत्युलोक में लाववा माटे शास्त्रों में एम कीधुं छे के भगीरथ राजाए 60,000 वर्ष तपस्या करी। अटाणे आपणी आयुष 60 वर्षनी छे। ए समयनी वात छे। गंगाजी प्रसन्न थया। मागो मागो भगीरथ। भगीरथ कहे छे माताजी आप तो अंतर्यामी छो અને મારા પૂર્વજો જે ઋષિઓના શ્રાપથી અસર ગતિને પામ્યા છે એનું કલ્યાણ કરવા માટે આપ મૃત્યુલોકમાં પધારો। અહંકાર કેવી ચીજ છે, જેને જેને થયો છે એનું પતન જ થયું છે। શાંતિ જાળવો બહેનો, શાંતિ જાળવો, જરા સાંભળો ભજન। ગંગાજીએ વિચાર કર્યો કે વાત ઠીક છે, મને આવવામાં તો વાંધો નથી, પણ મારી તાકાત એવી છે કે હું મૃત્યુલોકમાં પડું એટલે પૃથ્વી રસાતાળ વહી જાય। એને ઝીલનાર જો કોઈ હોય તો મને આવવામાં કાંઈ વાંધો નથી। ભગીરથ રાજાએ વિષ્ણુ ભગવાનનું તપ કર્યું। વિષ્ણુ ભગવાન પ્રસન્ન થયા। માગો ભગીરથ। તો કે આપ તો અંતર્યામી છો, બધી વાત જાણો છો, શું માગું? ગંગા માતાની તપસ્યા કરી, મૃત્યુલોકમાં પધારવા વિનંતી કરી તો કીધું કે મારી ધારા કોઈ ઝીલે એવું નથી। ભગવાન શિવજી विष्णु भगवान के भाई मारू आ काम नहीं, तमे भोळानाथ पासे जाओ। नाम एवा गुण, भोळा એટલે ભોળિયા, તરત પ્રસન્ન થનારા। વળી ભગીરથ રાજાએ ભગવાન શિવજીનું ભજન કર્યું, તપસ્યા કરી। ભોળાનાથ સમાધિમાંથી જાગૃત થયા। માગો માગો ભગીરથ। ભગીરથે પોતાની અરજી રજૂ કરી, વિનંતી કરી। આમ છે પ્રભુ, માતાજી ગંગાજી આમ કહે છે। ભગવાને સમાધિમાં જોયું, સમાધિમાં જોયું તો ગંગાજીને અહંકાર થયો છે એવો ભાસ થયો। ભોળાનાથ કે આ ગંગાજીને અહંકાર થાય તો સારું નહીં।
ધર્મને પંથે હારનારને અહંકાર થાય એ પણ સારું નહીં. સંત સેવા કરનારા હોય એને અહંકાર થાય એ પણ સારું નહીં. એટલે અહંકારનો તો હંમેશા સરવાળે નાશ જ થાય છે. એમાં કોઈનો વિજય થયો નથી ને થશે નહીં. અહમ આવ્યું, રાવણ ઊભો થયો એટલે હામો રામ તૈયાર જ હોય. એટલે ભોળાનાથે કીધું તમે ગંગાજીને કહો કે શિવજી તમારી ધારા ઝીલશે. આ વાત થતાં ગંગાજીને એમ છે કે ઓહો, આ જોગીરાજને આટલું બધું પોતામાં ઘમંડ છે કે હું ગંગાની ધારા ઝીલી લઈશ. ભોળાનાથે તો જટા વધારી. કેવી જટા વધારી? ગંગાજી અટવાણી જટામાં ગંગાજી અંગે અભિમાન ને આકાશથી ઉતરી અંગે અભિમાન મેરી હે આકાશેથી ઉતરી પડતા ધોધમાર પાણી જટામાં ગંગાજી અટવાણી રે ગંગાજી હે અટવાણી રે ગંગાજી. જેવી એના દિલમાં જોગીડે મુજને જાણી જાણી જોગીડે મુજને અવર નદી સમ અવર નદી સમ એના દિલમાં જોગીડે મુજને જાણી જાણી જોગીડે મુજને ત્રિપુરારી નો ગર્વ ઉતારીને ત્રિપુરારી નો ગર્વ આજ ગર્વ ઉતારીને એને પાતાળ લઈ જાઉં તાણી જટામાં ગંગાજી અટવાણી જટામાં ગંગાજી અટવાણી અંગે અભિમાન ને આકાશે ઉતરી અંગે અભિમાન આકાશથી ઉતરી પડતા ધોધમાર પાણી જટામાં એ જટામાં એ જટામાં ગંગાજી અટવાણી જટામાં ગંગાજી અટવાણી જટામાં ગંગાજી
अगम अगोचर भोलाए जटावधारी जुगती सके ना जानी कोई नी जुगती सके ना जटावधारी भोलाए जुगती सके ना जानी कोई नहीं जुगती सके ना भगीरथ ने कारणे दिला भोलाए भगीरथ ने माटे भगीरथ जिला पड़ता गंगा ना पानी गंगा जी हटवाणी जटामा गंगा जी हटवाणी जटामा गंगा जी हटवाणी सत्संगत से सुधरत सहू अने सुधरत जात कसाई पण एक नर सुधरत नहीं जो करे आप बड़ाई अंगे अभिमान में आकाश थी उतरी पड़ता धोधमार पानी जटामा गंगा जी हटवाणी जटामा गंगा जी हटवाणी जटामा गंगा जी
પડતા ધોધમાર પાણી જટામાં ગંગાજી હટવાણી જટામાં ગંગાજી હટવાણી જટામાં ગંગાજી હમું કરી લ્યો ને ભાઈ નો અવાજ આવતો હમું કરી લ્યો હમું વેગ દિલના બધા વિરામ પામ્યા ઘણા દિવસ અકળાણી જટામાં ઘણા દિવસ વેગ દિલના વિરામ પામ્યા એ ઘણા દિવસ અકળાણી જટામાં ઘણા દિવસ જવાનો એને માર્ગ જડ્યો નહીં જરીએ જવાનો એને માર્ગ જડ્યો નહીં પછી આ મનમાં ખૂબ મુંજાણી જટામાં ગંગાજી હટવાણી વિનંતી સાંભળી જ્યારે ભગીરથ કેરી પાડ્યું બિંદુ એક પાણી જટામાંથી પાડ્યું બિંદુ એક એ બિંદુ માંથી ત્રણ ધારા પ્રગટી બિંદુ માંથી
प्रगटी रणना में ओळखाणी जटामा गंगाजी हटवाणी गंगाजी हटवाणी सुरसरिये शिव जी ने विनव्या गाय विमल वेदवाणी एने गाय विमल वेदवाणी सुरसरिये जारे शिव जी ने विनव्या गाय विमल वेदवाणी गाय विमल कामत कहे शंकर गंगा ने राख्या हज करा मुगट निराणी जटामा गंगाजी हटवाणी જૂની કહેવત છે હાલે છે બંધ છે બહુ જૂની કહેવત છે કે ભાઈ ફલાણે ઠેકાણે તો આમ છે હવે શું કરવું આમ તેમ તો એ તો હોય હવે શું થાય ભાઈ જે પાણીએ ચડે એ પાણીએ છોડવું જે પાણીએ ચડે એ પાણીએ છોડવું છોડવજો જે પાણીએ ચડે નહીં છોડવો તો હાજી જિંદગી આખી નડે છોડવજો જે પાણીએ ચડે છોડવજો જે પાણીએ હા ચડે છોડવજો જે પાણીએ ચડે અજ્ઞાન હોય મૂર્ખ માણસ હોય એની સામે આપણે જ્ઞાનની વાતો કરી વેદની વાતો કરી સમજણની વાતો કરી તો એને ઊંધું લાગે ગાંઠનો રીહે ભરાય કે મને બોધ દેવા આવ્યા છે વેદ મૂર્ખની આગળ વાંચો તો
સામટો ગુસ્સો કરે એ સામે ગુસ્સો વેદ મૂર્ખની આગળ વાંચીએ તો સામે ગુસ્સો કરે આપણી સામે ગુસ્સો પરંતુ જો એ કેમ હાય હા કરો વાહ ભાઈ આપની વાત થાય આપ તો મહાન છો આમ છો તેમ છો તો શું થાય હા હા કરીને માથું હલાવો એ હા કરીને એ તમે જો માથું હલાવો તો એમાંથી જાજી વાતું જડે છોડવજો છોડવજો જે પાણીએ નહીં છોડવો તો તમને જિંદગી આખી નડે છોડવજો જે પાણીએ ચડે છોડવજો જે પાણીએ ગંગાજીનું આ દૈતને ગમે નહીં મથા ટેકતે મહારાજ ગંગાજીનું દૈતને ગમે નહીં સાહિત્યની વાણી કેવી છે કવિની વાણી કેવી છે કે અમુક વાતો આપણે એમાં સમજી લેવાની હોય છે શોર્ટમાં કે ટૂંકાણમાં ગંગાજીનું દૈતને ગમે નહીં ગંગાજીનું એટલે વાહે આવે જળ જળ આપણે સમજી લેવાનું ગંગાજળ એને જમનાજી ક્યાંથી જડે ચૌદમું રતન કોને કહેવાય એમ આપણે બધાને પૂછ્યું તો માર ને કહે અરે ભાઈ માર કાંઈ ચૌદમું રતન નથી ચૌદમું ભગવાને જઈ સમુદ્ર મંથન કરાયું દેવ અને દાનવ પાસે ત્યારે એમાંથી 14 રત્નો નીકળ્યા હતા એમાં છેલ્લું નીકળ્યું અને 14મું કહેવાનું ગંગાજીનું દૈતને ગમે નહીં જમનાજી ક્યાંથી જડે ચૌદમા રતનનો છાંટો પડે ત્યાં હજી ચૌદમા રતનનો એક છાંટો પડે ત્યાં તો એ સહેજે વાતું એ જડે આ છોડવજો જે પાણીએ ચડે નીરખીર ને દૂધ અને પાણી ને બહુ મેળ છે
જેટલું ભેળો એટલું ભળે. નિરખીર ને જુઓ જુગત થી ભેળવું બહુ ભળે. પણ હંસની ચાંચ ને એક જ હિલોળે. હજી સપાટે જુદું પડે. આ જોડવજો જે જે પાણીએ. પેટનો ખોરાક જુઓ ને પાણીમાં. એ ઓલી જળ કુકડીને જડે. પેટનો ખોરાક જુઓ ને પાણીમાં. જળ કુકડીને જડે. ફરતું પાણી દિયે ફરાકા. 1 કિલોમીટર 2 કિલોમીટર 3 કિલોમીટર પાણી ભર્યું હોય. અહીંથી જળકુકડી ડબકી મારે 3 કિલોમીટર જઈને નીકળે, મોઢું બહાર કાઢે, પાછી બહાર ઉડીને કાંઠે બેસે તો એના પાંખ માથે ક્યાંય પાણીનો છાંટોય ન હોય. ફરતું પાણી એને દિયે ફરાકા. પણ એક છાંટ ન પાંખે જડે. જોડવજો જે જે પાણીએ જડે. ઘણા એમ નથી કેતા, જૂની કહેવત છે, ફલાણો ભાઈ કે અરે એટલો ભાઈ કાળમીણ પથ્થર જેવો છે, એને સાંટો અડે નહીં, પલળે જ નહીં કોઈ દી. જૂની કહેવત છે ને એ. પણ કારણ શું છે એનું એ કોઈ નથી કહેતો. પાણી એને પલાળી શકતું નથી કે પાણો પલળતો નથી. પાણી પલાળે નહીં કે પાણો ન પલળે. એ કારણ કોઈ ના કળે. પાણી પલાળે નહીં કે ઓલો પાણો ન પલળે. એ કારણ કોઈ ના કળે. એ અગ્નિ જીરવે આનંદ કરે. અગ્નિ જીરવે તો અગ્નિ જીરવવી બહુ મુશ્કેલ છે. કોકને કાંઈક અગ્નિ હોય, કોકને કાંઈક અગ્નિ હોય, કોઈને કાંઈ અગ્નિ હોય. એમ મોટા મોટા બહુ ટોપ હોય, એમાં બહુ મોટી અગ્નિ હોય, એનું સીબું ઉગાડ્યું થાય નહીં. અગ્નિ જીરવે આનંદ કરે ને. તો ઝીણી નજરથી જડે. જોડવજો જે જે પાણીએ ચડે. વેદ સિદ્ધાંતથી
રહે વસુ પર, વસુ નામ પૃથ્વીનું છે, વસુધા. વેદ સિદ્ધાંત થી રહે વસુ પર, નકીએ કોઈને ન નડે. તો નાગ કહે કે નીતિની શરણીએ, નાગ કહે નીતિની શરણીએ, એ તો સેજે વૈકુંઠ ચડે. તોડવજો એ જે જે પાણીએ. ચાલો ચકવા વહાં જાય, ચાલો વહાં જાય, વહાં माटी भरखे जनावरा, माटी भरखे है जनावरा. मुआ न रोवे रेन परे जब रोवे जगई, अपने अपने ए पियू जैसे अपने पियू जी अपने प्रियू जी से
चित प्रोवे चकवी रैन परे जब रोवे चकवी रैन परे जब रोवे चकवी रैन परे जब रोवे